કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં ને? આજે આપણે ધોરણ 3 વિષય છે કલસોર એટલે કે ગુજરાતી. એમાં આપણે પાઠ 6 બીજા સત્રનો પહેલો પાઠ એટલે કે પાઠ 6 બતક અને અથવા પણ હંસ. બતક વિદ્યાર્થી મિત્રો, બતક અને અથવા પણ હંસ. જે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છીએ કે અહીંયા આપણે બતક અને અથવા અને પણ હંસ અને અથવા અને પણ આ ત્રણેય એટલે કે આ બધા શું છે? સંયોજકો છે. એક વાક્યને એક શબ્દને એ બીજા શબ્દ સાથે જોડવા માટે અને અથવા પણ આ બધા સંયોજકો વપરાય છે. એક વાક્યને બીજા વાક્ય સાથે જોડવા માટે પણ અને અથવા પણ બધા શબ્દો સંયોજકો વપરાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે અહીંયા ચાલો ગીતડું ગાઈએ. જોઈએ કે ઊંચા ઊંચા ડુંગર ચડશું, ઊંચી ઊંચી ખીણ ઉતરશું, વહેતા જળમાં નાસું તરશું, હરિયાળીમાં હરશું ફરશું, પંખી સાથે કલરવ કરશું, મીઠા તડકે અમે મલકશું, રેશમિયા રેતીમાં ઢળશું, મોજાને મસ્તીથી મળશું. વિદ્યાર્થી મિત્રો કહે છે અહીંયા કે ઊંચા ઊંચા ડુંગર અમે ચડશું. ઊંચા ઊંચા જે ડુંગરો છે એને ચડશું, પછી ઊંચી ઊંચી ખીણ ઉતરશું. એમ કહે છે કે ઊંચા ઊંચા ડુંગર ચડશું, ઊંચી ઊંચી ખીણ ઉતરશું, વહેતા જળમાં નાસું તરશું. વહેતું જળ છે, જે ઝરણું છે, જે પાણી છે, એમાં અમે નાસું અને તરશું. હરિયાળીમાં હરશું ફરશું. હરિયાળી એટલે કે લીલોતરી, એમાં હરશું અને ફરીશું. પંખી સાથે કલરવ કરશું. પંખી સાથે કલરવ કરશું. એમ કહે છે કે અવાજ, પંખીઓ સાથે કલરવ એટલે કે અવાજ કરશું. મીઠા તડકે અમે મલકશું. એમ કહે છે કે મીઠો, જે મીઠો મીઠો તડકો હોય શિયાળામાં, કેવો મજા આવે છે તડકો ખાવાની શિયાળામાં, એ તડકામાં અમે મલકશું. રેશમિયા રેતીમાં ઢળશું, અને રેશમી રેતી હોય એમાં અમે ઢળીશું, રમીશું. એવું કહે છે કે ઢળીશું. મોજાને મસ્તીથી મળશું, અને મોજા, જે દરિયાના મોજા હોય છે એને અમે ભૂખો એનાથી ખૂબ જ મસ્તી કરશું અને મોજા સાથે અમે મળશું. તો વિદ્યાર્થી મિત્રો આ ગીતમાં ડુંગર, પછી ખીણ, પછી જળ, પછી હરિયાળી એટલે કે લીલોતરી, પછી પંખી કલરવ કરે છે, પછી તડકો, પછી રેતી અને મોજા, આ બધી વાત અને અહીંયા ગીતમાં કરવામાં આવી છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જુઓ કે અહીંયા એક તમને ચિત્ર દેખાય છે. દેખાય છે ને આ ચિત્ર? હા. હવે આ ચિત્ર તમે બરાબર જુઓ કે આ ચિત્રમાં શું દેખાય છે? કે આ ગીત તો આપણે જોઈ લીધું, પણ આ બાજુમાં જે ચિત્ર છે એમાં કોની વાત કરવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે તો જોયું કે આ ચિત્રમાં તમે ધ્યાનથી દેખો, ઘણા માણસો છે, પ્રાણી છે, હાથી છે. હાથીએ સૂંઢમાં એક છોકરાને ઉપાડ્યો છે, ઉપર મહાવત બેઠા છે હાથીના ઉપર. તો વિદ્યાર્થી મિત્રો આ ચિત્ર છે, આ ચિત્ર સરસ મજાનું ચિત્ર લાગે છે ને તમને? હા, એક બાળક છે, પ્રાણીઓ છે, એટલે કે આ બધું ચિત્ર શેનું છે? તો વિદ્યાર્થી મિત્રો તમે મોગલી વિશે જાણો છો? હા, તો મોગલીની વાત છે અહીંયા. મોગલી એટલે તરત જ તમને યાદ આવશે કે જંગલ બુક. તો જંગલ બુકમાંથી આ ચિત્ર લેવામાં આવ્યું છે, અને એમાં તમે મોગલી સાથે જોવો છો તેમાં કેટલી વાર્તાઓ આવે છે, અને તેમાંથી એક મજાની વાત અહીંયા એમાંની આ ચિત્ર લેવામાં આવ્યું છે. જે નાનકડો મોગલી પિતા સાથે વનમાં જાય છે, અને પછી એના જીવનમાં જે જુદી જુદી ઘટનાઓ બને છે, જે શેરખાન મળે છે ને બીજા ઘણા પ્રાણીઓ મળે છે ને દોસ્તી થાય છે ને આ બધા વિશે એની અહીંયા આ ચિત્ર અહીંયા બતાવવામાં આવ્યું છે. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ પાના નંબર 85 ઉપર જોઈએ. હવે મોટેથી આપણે વાર્તા કહેવાની છે. શેની? કદરૂપું બતકડું. તો વિદ્યાર્થી મિત્રો બધા ધ્યાન આપજો હો. આવા મસ્ત સરસ મજાની વાર્તા છે, તો વાંચો. આપણે બધા વાર્તા વાંચીએ છીએ. દરેક વિદ્યાર્થી ચોપડીમાં ધ્યાન આપશે. તો એક બતકીએ એક સુરક્ષિત જગ્યાએ 4 ઈંડા મૂક્યા. કેટલા ઈંડા મૂક્યા? 4. તે ઈંડા પર બેસતી અને બચ્ચા બહાર આવવાની રાહ જોતી.
હવે તે ઈંડા ઉપર બેસતી અને બચ્ચા ક્યારે આવે છે ઈંડા બહાર જોતી. એક દિવસ તેની નજર ઈંડા પર પડી. તે વિચારમાં પડી. હવે એક દિવસ એની નજર ક્યાં પડી? ઈંડા ઉપર. તે વિચારમાં પડી ગઈ કે અરે મેં 4 ઈંડા મૂક્યા હતા કે 5? 4 હતા? ના 5 હતા. હું એ કેવી માં છું? મારા જ એક બચ્ચાને ભૂલી જાઉં છું. હવે બતકીને વિચાર આવે છે કે મેં 4 ઈંડા મૂક્યા હતા કે 5 ઈંડા મૂક્યા હતા, કે હું એ કેવી માં છું તે કે ભૂલી જાઉં છું મારા બચ્ચાને, એમ કહે છે. પછી તે 5 ઈંડાને સેવવા લાગી. હવે બતકી છે એ 5 ઈંડાને સેવવા લાગી. આખરે ખુશીનો દિવસ આવી ગયો. એક ઈંડું સહેજ સળવળ્યું. તેમાંથી ધીમો અવાજ સંભળાવ્યો. ઈંડું ફૂટ્યું અને બચ્ચાએ બહાર ડોકિયું કર્યું. જોતામાં બીજું, ત્રીજું અને ચોથું ઈંડું પણ ફૂટ્યું. થોડી વારમાં ચારે કલક ગીત ગાવા લાગ્યા. 4 ઈંડા આવી ગયા બહાર અને ગીત ગાવા લાગ્યા કલક. તેણે 5મા ઈંડા તરફ જોયું અને પછી બતકીએ 5મા ઈંડા તરફ જોયું. મારું આ બચ્ચું ક્યારે બહાર આવશે? આ ઈંડું થોડું મોટું લાગે છે, જરૂર આ ઈંડામાંથી મારું સૌથી સુંદર, એમ કહે છે કે જરૂર આ ઈંડામાંથી મારું સૌથી સુંદર બચ્ચું બહાર આવશે. કોણ કહે છે? બટકી. એક દિવસ પછી એ ઈંડું પણ સળવળ્યું. અંદરથી ધીમો અવાજ સંભળાયો અને ઈંડું ફૂટ્યું. તેમાંથી એક બચ્ચું બહાર નીકળ્યું. બતકીએ જેવું બચ્ચાને જોયું કે તેને થયું, અરે આ બચ્ચું તો થોડું મોટું લાગે છે, થોડું રાખોડી પણ લાગે છે. આ કેમ થયું હશે? હવે એને થયું, જે 5મું ઈંડું ફૂટ્યું એટલે કે આ બચ્ચું તો થોડું મોટું લાગે છે, રાખોડી કલરનું છે, આમ કેમ થયું? પછી તરત મનમાં બોલી, હું એ કેવી માં છું? જુદું છે તો છે, મારું છે ને, એમ કહું જુદું છે તો છે, મોટું છે તો છે, પણ બચ્ચું તો મારું જ છે ને, હું તેને પણ તરતા શીખવીશ. પછી બતકીને એમ થયું કે થોડા દિવસ પછી બતકી તેને પણ બીજા બચ્ચા સાથે તરવા લઈ ગઈ. પણ બાકીના બચ્ચા તેની મસ્કરી કરવા લાગ્યા. જે બીજા 4 બચ્ચા હતા એની શું કરવા માંડ્યા? મસ્કરી કરવા લાગ્યા. કોઈએ તેને ધક્કો માર્યો તો કોઈએ તેના પર ગંદુ પાણી ફેંક્યું. બધા કહેવા લાગ્યા, અરે આવું બતક હોય, આ તો કદરૂપું બતકડું છે. પછી તો બધાએ તેનું નામ કદરૂપું બતક પાડ્યું. બધા બચ્ચા પાના નંબર 86 ઉપર જોઈએ. બધા બચ્ચા કહેવા લાગ્યા, માં અમે આ કદરૂપા બતક સાથે નહીં રમીએ. બધા બચ્ચા એવું કહે છે કે આ કદરૂપા બતક સાથે નહીં રમીએ, અમે તેની સાથે નહીં તરીએ. માતા બતકે તેને સમજાવ્યા, એમ કે બધા બતક હતા ને નાના બચ્ચા, એમને બધાને સમજાવ્યા, બચ્ચાઓ તમારી જેમ આ પણ મારું જ સંતાન છે. તમે તેને આ રીતે છોડી દેશો તો કેમ ચાલશે? પણ કોઈ માન્યું નહીં. આ જોઈને બતકી ખૂબ દુઃખી થઈ. કદરૂપું બતક પણ ખૂબ દુઃખી થયું હતું. એક દિવસ તેણે ઘર છોડી ક્યાંક બીજે ચાલ્યા જવાનો નિર્ણય કર્યો. કોણે? કદરૂપા બતકે. તે ગયું એક સરોવરથી બીજા સરોવર અને બીજા સરોવરથી બીજા સરોવરથી ત્રીજા સરોવર. ત્યાં તેણે મરઘીનું ટોળું જોયું. તેણે કહ્યું, કેમ છો બધા? વૃદ્ધ મરઘી બોલી, તું કોણ? બતક બોલ્યું, હું બતકડું. જુવાન મરઘો બોલ્યો, તું કોણ? બતક કહે, હું બતકડું. એકે કહ્યું, હે તું બતકડું તો બતકડું, પણ તું તો કેવું કદરૂપું છે. તું તો સાવ વિચિત્ર છે. તું તો સાવ બદસૂરત છે. ચાલ, એમ કહે છે, તું તો સાવ વિચિત્ર છે, સાવ બદસૂરત છે, એટલે કે સુંદર ના હોય એને આપણે શું કહીએ? બદસૂરત છે. ભાગ અહીંથી, અહીં કોઈ તારા દોસ્તાર નથી. બતકડું ખૂબ દુઃખી થયું અને ત્યાંથી ચાલી નીકળ્યું. બધા એને આ રીતે કહેતા કે તું તો નથી સારું લાગતું, તું વિચિત્ર લાગે છે, પછી તું તો કેવું બદસૂરત છે, કે બધા આવું કહેતા. પછી તે જ્યાં ગયું અને તેને
તેણે જેને જેને કહ્યું કે હું બતકડું તે બધાએ તેને હે બતક આવું હોય, તું તો સાવ કદરૂપું છે, અને કદરૂપું એનું નામ પાડી દીધું, કદરૂપું કહીને. એવું કહ્યું બતકડું સાવ નિરાશ થઈ ગયું. બધા આવું કહે એટલે નિરાશ થઈ જાય ને. પછી તે જંગલ તરફ ઉડ્યું, ખેતરો પરથી ઉડ્યું. અચાનક વાવાઝોડું શરૂ થયું. જ્યારે ઉડ્યું ત્યારે ખેતરો ઉપરથી ઉડતું હતું અને વાવાઝોડું શરૂ થયું. બતક સલામત સ્થળે આશરો શોધતું હતું. ત્યાં તેની નજર એક ઝૂંપડી પર પડી. તેણે ત્યાં રોકાવાનો જ વિચાર કર્યો. ઝૂંપડીનો દરવાજો ખખડાવ્યો. અંદરથી એક ડોશીમાં બહાર આવ્યા. બતકે કહ્યું, દાદી, હું તમારે ત્યાં રહું, હું તમને મદદ કરીશ. ડોશીમાએ કહ્યું, તું મને શું મદદ કરી શકે? પણ હા, વાવાઝોડું શાંત થાય ત્યાં સુધી તું અહીં રહી શકે. અને ડોશીમાએ વાવાઝોડું શાંત થાય ત્યાં સુધી તેને આશરો આપ્યો. 2-3 દિવસ પછી વાવાઝોડું શાંત થયું. બતકે ફરીથી ઉડવાનું શરૂ કર્યું અને પહોંચ્યું એક પાના નંબર જુઓ 87, એક સુંદર સરોવર પાસે. અને ઉડવાનું શરૂ કર્યું અને એક મસ્ત સુંદર સરોવર આવ્યું. ત્યાં જઈને એ પહોંચ્યું. ત્યાં કેટલાક હંસ પરિવારો રહેતા હતા. કોણ રહેતું હતું? હંસ પરિવારો. તેણે થયું, અહીં મને કદાચ મારા દોસ્તો મળશે. તે બીજા બચ્ચાઓ પાસે પહોંચી ગયું. વૃદ્ધ હંસે કહ્યું, અરે તું ભૂલું પડી ગયેલું છે. આવ, હવે આપણે સાથે જ રહીશું. ના ના ના, હું તમારી સાથે નહીં રહું. હું તો બતકડું છું, એક કદરૂપું બતકડું. અહીંથી થોડા સરોવર દૂર મારો પરિવાર રહે છે. હું તમારી સાથે કેમ રહું? જુવાન હંસે કહ્યું, તું અહીં રહે પણ કોઈને હેરાન કરવાના નહીં. બસ અમારી જેમ રહેવાનું. હવે આ બતક હંસોની સાથે રહેવા લાગ્યું. થોડા સમય પછી એક દિવસ તે સરોવર કાંઠે બેસી પાંખો ફફડાવતું હતું. ત્યાં એક હંસકન્યા આવી. તેણે કહ્યું, તું ખૂબ સુંદર છે. કોને કહ્યું? હંસકન્યાએ કહ્યું કે તું ખૂબ સુંદર છે. દેખો, અહીંયા ચિત્ર દેખાય છે વિદ્યાર્થી મિત્રો? હા, દેખો કેવું સરસ મજાનું છે. પછી એક કન્યા આવી. હંસકન્યાને કહ્યું કે તું ખૂબ સુંદર છે, તું મારો મિત્ર બનીશ? એમ કહે છે હંસકન્યા. બતકડું બોલ્યું, તું મારી મજાક કરે છે? બધા મને કદરૂપું કહે છે. તેને પોતાની જાત પર શરમ આવી અને તેણે માથું નીચું કરી લીધું. હંસકન્યાએ કહ્યું, તું પાણીમાં તારું પ્રતિબિંબ ધ્યાનથી જો. એમ કહે છે કે તું પાણીમાં તારું પ્રતિબિંબ એટલે કે જેનો ચહેરો છે, હા, એ તું ધ્યાનથી જો. એમ કહે છે. જો ખબર પડશે કે આપણે બંને સરખા જ છીએ. અને તને પછી ખબર પડશે કે આપણે બંને સરખા જ છીએ. તેની નજર પાણીમાં પડી. બતકડાએ પાણીમાં જોયું. પાણીમાં પડી અને તેણે પોતાનું પ્રતિબિંબ ફરીથી જોયું. કે તેને પોતાનું પ્રતિબિંબ, જે એનું ચહેરું ફરીથી પાણીમાં જોયું. તે ખરેખર ખૂબ સુંદર હતું, પણ તે બતક જેવું લાગતું ન હતું. તે તો એક રાજહંસ હતો. શું હતું? રાજહંસ હતો. તે બતક નહોતું, તે એક રાજહંસ હતો. એક સુંદર યુવાન રાજહંસ. એટલે કે તે બતકડું ન હતું, તે એક સુંદર યુવાન રાજહંસ હતો. હવે તેને સમજાયું, તેને બધા કદરૂપું બતક કેમ કહેતા હતા. કારણ કે તે બતક હતું જ નહીં. તે શું હતું? હંસ. તેને હંસકન્યાનો આભાર માન્યો અને તેની સાથે આકાશમાં ઊંચે ઊંચે ઉડી ગયો. અને તેણે હંસકન્યાનો આભાર માન્યો અને આકાશમાં ઉડી ગયો ઊંચે ઊંચે. તો વિદ્યાર્થી મિત્રો, વાર્તા સમજાય ને? આગળ આપણે શું હતું વાર્તામાં? આપણું ટોપિકનું નામ શું હતું? બતક અને અથવા પણ હંસ. એટલે કે સંયોજકો શેમાં? તો બતક અને હંસ એમ પણ કહી શકીએ, અથવા તો બતક અથવા હંસ, અથવા તો કહી શકીએ કે બતક પણ હંસ. એટલે કે તે બતક ન હતું, તે શું હતું? પાંચમું ઈંડું શાનું હતું? હંસનું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાના નંબર 87 સુધી જોયું. આખી આ વાર્તા જોઈ. હવે આ વાર્તામાંથી જે આપણે
મૌખિક વાતચીત કરવાની છે એ આવતા પિરિયડમાં જોઈશું. તો મેં જે તમને વ્યવસ્થિત જે કરાઈ વાર્તા સમજાઈ એ વાર્તા તમારે 2 વાર સરસ મજાથી વાંચી લેવાની છે અને મોઢે કરી લેવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.